ભાવનગરમાં અશાંત ધારા હેઠળ ભ્રષ્ટાચારના કેસમાં ફરિયાદ થઈ છે। મામલો પ્રકાશમાં આવ્યાના 15 દિવસે ગુનો નોંધાયો છે। મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયાએ નોંધાવી છે પોલીસ ફરિયાદ। ડ્રાઈવર મોમિન પઠાણ સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે। મિલકતની મંજૂરી માટે 14 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે। મોમિન પઠાણે કચેરીના નામનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો। ગેરકાયદે લેવડ દેવડ અને દસ્તાવેજોની અનધિકૃત રીતે લીક કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। હિન્દુ સંગઠનોએ એસડીએમ પ્રતિભા દહિયા ઉપર લગાવ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપ। સંવાદદાતા અજીત જોડાયા છે। અજીત, શું હતી સમગ્ર બાબત? જી, વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં અશાંત ધારાને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણા બધા વિવાદો ઉભા થયા છે અને ખાસ કરીને અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો વિવાદ ઉભો થયો છે। 15 દિવસ પહેલા એક ઘટના બનવા પામી હતી। ભાવનગરના મદદનીશ જે કલેક્ટર છે, એસડીએમ હતા, જે પ્રતિભા દહિયા જે આઈએસ હતા, અહીંયા પ્રોફેશનલ પીરિયડમાં હતા। આમ છતાં તેમના ડ્રાઈવર મોમિન નામનો ડ્રાઈવર હતો, તેણે 14 લાખ રૂપિયાનું કરપ્શન કરતા હોય અશાંત ધારામાં મંજૂરી આપવા માટે 14 લાખ રૂપિયા લેતા હોય રકમ લેવડ દેવડનો ઓડિયો અને વિડીયો બહાર આવ્યો હતો, જેને લઈને ભારે વિવાદ ઉભો થવા પામ્યો હતો। જે તે સમયે આ ગંભીર ઘટના હતી। ભાવનગરની અંદર ઘણી બધી રાજકીય વ્યક્તિઓ છે, જે સિનિયર નેતાઓ છે, તેના દ્વારા અથાગ પ્રયત્નોને લઈને જ્યારે અશાંત ધારો લાગુ પડ્યો હતો, ત્યારે અશાંત ધારાની અંદર કોઈ પણ અન્ય જ્ઞાતિના વિધર્મી લોકોને મકાન વેચવાની આ બાબતમાં મંજૂરી આપવાને લઈને બહુ મોટો વિવાદ ઉભો થયો હતો, જેમાં હકીકત જે તે જવાબદાર અધિકારી દ્વારા ફરિયાદ થવી જોઈએ, એફઆઈઆર પાઠવી જોઈએ। આમ છતાં 15 દિવસ સુધી શું કામ ફરિયાદ ન થઈ, સૌથી મોટો સવાલ છે। અત્યારે ભાવનગરના નીલમબાગ પોલીસ મથક ઉપર ફરિયાદ થઈ છે, પરંતુ મોમિન જે છે ડ્રાઈવર પઠાણ, તેના ઉપર 14 લાખ રૂપિયા અને જે કાગળો હતા તેની ઉપર ગેરરીતિ કરવા બાબતે આખી ફરિયાદ નોંધવા પામી છે। ત્યારે અત્યાર સુધી શા માટે ફરિયાદ ન થઈ તે એક સવાલ ઉભો થાય છે। અને અશાંત ધારામાં સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, ત્યારે સ્થાનિક નેતાઓ પણ શા માટે અવાજ નથી કરતા, આ પ્રકારના અધિકારીઓને ચૂપ નથી કરાવતા? સૌથી મોટી કરુણતાની વાત એ છે કે આ સમગ્ર ઘટનાની અંદર જે પ્રતિભા દહિયા છે તેના ઉપર આક્ષેપો થયા હતા, આ પ્રકારના વિડીયો ને ઓડિયો બહાર આવ્યા હતા। જો કે સાબિત નથી થઈ શક્યું કે પ્રતિભા દહિયાનો આમાં શું રોલ હતો, પરંતુ તેની બદલી અન્ય રાજ્યમાં એટલે કે રાજસ્થાનમાં કેડર ટ્રાન્સફરને લઈને તેની અત્યારે બદલી પણ થઈ ચૂકી છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા આની અંદર તપાસ થવી જોઈએ। આ પ્રકારના 14 લાખ રૂપિયા પ્રકારની ડ્રાઈવર કક્ષાનો અધિકારીનો કર્મચારી એ પણ કાયમિક ન હોય અને 14 લાખ રૂપિયાનું કરપ્શન આવી રીતે વિડીયોમાં આવે એ રીતે લે, તો શું ઉપરના અધિકારીઓની પરમિશન હતી, કોની પરમિશન હતી, તે તપાસ થવી જોઈએ। અશાંત ધારાને લઈને અનેક સમાજોમાં મુશ્કેલી ઊભી થતી હોય છે। સામાન્ય રીતે અશાંત ધારો લોકોમાં, સમાજમાં, જ્ઞાતિઓમાં સુલેહ થાય, શાંતિ પ્રસ્થાપિત થાય, એટલા માટે શહેરની અંદર આ પ્રકારની વ્યવસ્થા હોય છે। રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારો એટલા માટે નામ મૂકવામાં આવે। ત્યારે અશાંત ધારાની આવી ખોટી પરમિશનો આપી, પૈસા લઈને પરમિશનો આપી અને આટલી મોટી રકમમાં લેવડ દેવડ કરી આ પ્રકારની ઘટના ખૂબ જ ગંભીર ગણાય। રાજ્ય સરકાર શા માટે આમાં રસ નથી લેતી અને 15 દિવસ પછી ફરિયાદ શા કામ થઈ? અનેક સવાલોના ઘેરામાં સમગ્ર ઘટના છે। યોગ્ય તપાસ થવી જોઈએ, યોગ્ય જે ગુનાહિત વ્યક્તિ છે તેના ઉપર પગલાં લેવા જોઈએ। બિલકુલ અજીત, માહિતી બદલ આપનો આભાર।